पंढरपुरी अति पावन है। मंगल 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 कर है, मंगल 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 कर है, मुक्ति मार्ग प्रकाशक है। स्वानुभूति तीर्थ अति मंगल है, स्वानुभूति तीर्थ अति मंगल है। नमो लोये सौहरिहन्तानं, नमो लोये सौविदानं, नमो लोये सौवाहिर्यानं, नमो लोये सौज्यायानं, नमो लोये सौत्रिकावती सावनं। ओंकारबिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं च ओंकाराय नमो नमः। मंगलम भगवान विष्णु मंगलम गौतमोनि, मंगलम कुंकुमधारी भुजेन्द्र भूषण। तीर्थंकरो जगतना जयवंत वर्तो, ओंकारनाद जिननो जयवंत वर्तो, जिनना समो शरण सौ जयवंत वर्तो। ने तीर्थ चार जगमा जयवंत वर्तो। વિશ્વમાં અજોડ રૂપે પ્રસિદ્ધ આ છે પવિત્ર સોનગઢ, જીવંત તીર્થધામ, જ્યાં વિરાજતા શ્રી સિમંદર ભગવાનના પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત ત્રિકાલ મંગલ રૂપ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી, કે જે અદ્ભુત અંતરબાહ્ય વૈભવથી સુશોભિત પુણ્ય ને પવિત્રતાની અજોડ મૂર્તિ છે, જેમને પોતાના દિવ્ય જ્ઞાન અને મંગલવાણી દ્વારા આખા વિશ્વમાં સ્વાનુભૂતિનો યુગ સર્જાવી આત્માર્થીઓને નિહાલ કર્યા છે. ધન્ય આ ધરાને, ધન્ય આ ધૂલ, જે આત્મસાધનાનું અદ્વિતીય કેન્દ્ર છે, જ્યાં વહેલી પ્રભાતે પૂજ્ય ગુરુદેવ શ્રીના કૃપા ભર્યા હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ના મધુર રણકાર ગગનમાં ગૂંજે છે, એવું આ સાધકોનું અદ્વિતીય વિશ્રામ સ્થળ પવિત્ર સોનગઢ. द्रव्य सकळनी स्वतंत्रता जग माहि गजावन हारा, वीर कथित स्वात्मानुभूतिनो पंथ प्रकाशन हारा. गुरुजी जन्म तमारो रे, जगतने आनंद करनारो. माताजी जन्म तमारो रे, जगतने आनंद करनारो. પૂજ્ય કાનજી સ્વામીના શાસનમાં સાધનાના દિવ્ય તેજથી ચમકતા અદ્વિતીય રત્ન ભગવતી માતા બહેન શ્રી ચંપાબેન, આપને પૂજ્ય ગુરુદેવ શ્રીએ બેન તો જગદંબા છે, અણમોલ રત્ન છે, લાખો વર્ષોમાં ન પાકે એવો પવિત્ર આત્મા છે,
ભગવતી સ્વરૂપ છે ઇત્યાદિ વિશેષણોથી બિરદાવ્યા છે. તદુપરાંત સ્વાનુભૂતિની નિર્મળતામાં પ્રકટ થયેલ જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા આપ વિશ્વની અનોખી અજાયબી છો. આપે પૂજ્ય ગુરુદેવ શ્રીનું ભાવિ તીર્થંકરત્વ પ્રસિદ્ધ કરી જગતને નિહાલ કર્યા છે. એવા પવિત્ર આરાધનાની દેવી બહેન શ્રી ચંપા जय की मंगल ध्वनि से दशों दिशा गुंजाई है. स्वर्णपुरी की स्वर्ण धरा पर विश्व विभूति आई है. हो जी हो जी हो जी हो. રસથી તરબોળ વર્ધમાનપુરી. ત્યાં શ્રેષ્ઠી પૂજ્ય શ્રી જેઠાલાલભાઈના ઘરે પૂજ્ય તેજબા માતાની પવિત્ર કુખે મહાવિદેહી લાખો કરોડો વર્ષોના બાળ બ્રહ્મચારી એક તેજસ્વી મહાત્માના વિક્રમ સંવત 1970 શ્રાવણ વદ બીજ શુક્રવારના મંગલ દિને કુમકુમ પગલા થયા. कुम पगले पधार्या तेज बद्वार. कुम पगले पधार्या तेज बद्वार. धन्य बन्યું છે આ વીરપુરી ધામ. ધન્ય બન્યું છે આ વીરપુરી ધામ. જન્મ્યા જગતના તારણહાર. જન્મ્યા જગતના તારણહાર. અનંત ગુણોના સુવાસે મહેકતી બાળાનું નામ ચંપા રાખવામાં આવ્યું. જગતને તારનાર આશ્ચર્યકારી બાળકનો જન્મ થતાં કુદરતમાં હરિયાળી છવાઈ ગઈ ને બાળ સંતના તેજ જોઈ નભમંડળમાં સૂર્યચંદ્ર પણ આનંદથી નાચી ઉઠ્યા. नाचे रे सूरज नाचे रे चंदा नाचे गगन केरा तारा. आज जन्म्या जगत तारणहारा. आज जन्म्या जगत तारणहारा. झूले तारणिये झूले झूले जगने झुलावनार झूले झूले. दौड़ो दर्शनिये देव स्वर्ग वसनारा. आज जन्म्या जगत तारणहारा. आज जन्म्या जगत तारणहारा. आज जन्म्या जगत तारणहारा. 3.5 વર્ષની ઉંમરે માતુશ્રીનો સ્વર્ગવાસ થતાં ચંપાબેનને તેમના મોટા બેન સમરતબેન કરાચી લઈ ગયા. ત્યાં તેઓ 10 થી 11 વર્ષ રહ્યા. શાળાનો અભ્યાસ અને ધાર્મિક અભ્યાસ પણ ત્યાં કર્યો. બહેનશ્રીને બાળપણથી જ સદ્ગુણી વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ હતો. તેમાંય સતીઓનું તો ખૂબ જ આકર્ષણ. સતીમંડળ નામનું પુસ્તક તેમને ઇનામમાં મળ્યું હતું. ત્યાર પછી લગભગ 14 કે 15મા વર્ષે તેમણે વઢવાણ આવવાનું થયું. તેમનું જીવન પ્રથમથી જ સાધ્યલક્ષી હતું અને તે સાધ્ય મોક્ષ પ્રાપ્તિ હતું. તેઓ આત્મ ભગવાનની તીવ્ર ઝંખના ભર્યા વૈરાગ્ય પદો તીવ્ર વૈરાગ્યમાં તરબોળ થઈ ગાતા.
कंचन वर्णो ना हरे, मुने कोई मिलावो। दूर का प्रभु दौड़े तो मारे रमत रमवी नथी, आनयन बंधन छोड़े तू मारे रमत रमवी नथी, एवी रमत रमवी नथी। घड़ी बे घड़ी बहुतो दिवस बेचारनी, आ तो अनंतायुग गया मारे रमत रमवी नथी, एवी रमत रमवी नथी, एवी रमत रमवी नथी। તેઓ હિંમતભાઈ સાથે તત્વ ચર્ચા કરી ખૂબ ઊંડાણથી તત્વ વિચાર કરતા અને કહેતા, ભાઈ હવે તો ઉગ્ર પુરુષાર્થ કરી સમકિત લઈ જ લેવું છે. આ ભવમાં સમકિત પ્રાપ્ત ન કરીએ તો મનુષ્ય ભવ કામનું શું? તેમની તત્વ દ્રઢતા જોઈ હિંમતભાઈએ પૂછ્યું, બેન ચંપા, સમકિત કેટલું દૂર છે? ત્યારે બહેનશ્રીએ કોણી સુધી હારાવીને કહ્યું, આટલું. સાંભળીને તેમને આશ્ચર્ય થયું. પછી બીજી વાર હિંમતભાઈ આવ્યા ને પૂછ્યું, બેન ચંપા, હવે સમકિત કેટલું દૂર છે? અડધો હાથ બતાવીને કહ્યું, આટલું. આશ્ચર્યથી હિંમતભાઈએ પૂછ્યું, અડધું થઈ ગયું? તો બહેનશ્રીએ વિશ્વાસથી કહ્યું, હા. એમ તેમને અંદરથી જોર આવતું. પુરુષાર્થની ઉગ્રતા કરતા વાંકાનેરમાં માત્ર 18 વર્ષની લઘુ વયે વિક્રમ સંવત 1989ના ફાગણ વદ દશમના પાવન દિને નિજ જ્ઞાયક ભગવાનના મંગલ દર્શન કર્યા. આનંદનો દિવસ. વાંકાનેર સંવત 1982 સાંજે 3:30 લગભગ ફાગણ વદ દશમને સોમવારે બપોરે સામાયિકમાં નિજ સ્વરૂપ અનુભવાયું. અનંતકાળથી નહીં સમજાયેલું સ્વરૂપ સમજાયું. આનંદ સાગર ઉછળી રહ્યા હતા. તે સ્વરૂપ આશ્ચર્યકારી અને અદ્ભુત છે. પરમ ઉપકારી, પરમ પ્રતાપી સદગુરુદેવને નમસ્કાર. સિદ્ધ ભગવાન જેવા વચનાતીત સુખનો અંશે મધુર સ્વાદ ચાખ્યો અને મોક્ષ મહેલના મંગળ દ્વાર ખુલી ગયા. પૂજ્ય બહેન શ્રી ચંપાબેનને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ થઈ ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ બહુ જ પ્રમોદથી તેનો સ્વીકાર કર્યો અને પૂછ્યું, બેન, તમને આત્મ સાક્ષાત્કાર થતાં શું થયું? પૂજ્ય બહેનશ્રીએ કહ્યું, સાહેબ, આત્મા અકર્તા થઈ ગયો, કર્તૃત્વ છૂટી ગયું ને જ્ઞાતા થઈ ગયો ઇત્યાદિ કહ્યું. જે સાંભળી પૂજ્ય ગુરુદેવ ઠરી ગયા, શાંત થઈ ગયા. થોડી ક્ષણ પછી ગંભીર થઈ ગણગણ્યા, આત્મા ક્યાં સ્ત્રી કે પુરુષ છે? આત્મા ક્યાં વૃદ્ધ કે બાલક છે? કહી મૌન થઈ ગયા.
તેમને સંકિત થયા પછી વઢવાણ જવાનું થયું. ત્યાંથી વડીલ બંધુ હિંમતભાઈને પત્ર લખ્યો. જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે. તમે પણ પ્રમાદ છોડી વૈરાગ્ય વધારી વિચારશો તો એમ જ જણાશે પ્રમાદ એ કર્તવ્ય. અદ્ભુત ઘટના. સંકિત થયા પછી પણ પૂજ્ય બહેનશ્રી 4-5 કલાક ધ્યાનમાં બેસતા. તેમની ધ્યાનસ્થ સ્થિતિથી તેમના દેદારમાં ઉપશમરસના ઢાળા ઢળી ગયા હતા. તે જોઈ પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા, બેન, કાંઈક નવીન લાવો, કાંઈક નવીન લાવો. પૂજ્ય ગુરુદેવ શ્રીની ભાવના પ્રમાણે વિક્રમ સંવત 1993 ચૈત્ર વદ આઠમના મંગળ દિવસે એક અદ્ભુત ઘટના બની. પૂજ્ય બહેનશ્રીએ નિર્વિકલ્પ અનુભવમાંથી બહાર આવતા સાક્ષાત શ્રી સિમંદર ભગવાનનું સમવસરણ સ્મરણમાં નજરે નિહાળ્યું. સામે પૂજ્ય ગુરુદેવ શ્રી રાજકુમાર પણ ઊભા હતા અને બહેનશ્રી શેઠના પુત્ર પણ હતા. શ્રી કુંદકુંદાચાર્ય દેવ હાથ જોડીને સમવસરણમાં ઊભા છે. ક્રમે ક્રમે જ્ઞાનની નિર્મળતામાં પૂજ્ય ગુરુદેવના નવભાવ તથા અનેક પ્રસંગો યાદ આવતા ગયા. તેમની સ્પષ્ટતા પ્રત્યક્ષવત ભાસતી. આ રહ્યું સમવસરણ, આ રહ્યા સિમંદર ભગવાન, આ રહ્યું સ્વર્ગ, આ રહ્યા રત્નોના મંદિરો ને રત્નોના ભગવાન. એમ સિમંદર ભગવાનની વાણીના જ્ઞાન સહિત અદ્ભુત જ્ઞાન ઉછળ્યું. પૂજ્ય ગુરુદેવ શ્રી ખૂબ જ પ્રમોદથી ભક્તોને કહેતા હતા. એ જ કહે છે ને ભગવાન કે ચૈતનમાંથી ચૈતનને ચૈતનમાંથી પણ મેલી ભાવના, આ છૂટવાનો રસ્તો. પેલા શબ્દમાં બહેનની વાણી અનુભવની વાણી છે. અસંખ્ય બજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે. જાતિસ્મરણ એટલે આ જાતિ પહેલા ભાવ પહેલા ભાવ પહેલા ભાવ પહેલા ભાવ એવા 9 ભાવ એનું જ્ઞાન છે. નિર્માણ થયું ત્યારે પૂજ્ય ગુરુદેવના કૃપાભીના આદેશથી પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રીના શુભ હસ્તે સમયસાર પરમાગમની મંગળ પ્રતિષ્ઠા થઈ. તે વખતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ ચંપાબેનને ભગવતી બહેનશ્રી એવા અસાધારણ વિશેષણથી પૂજ્ય ગુરુદેવ શ્રીની છાયામાં જીન મંદિરમાં દરરોજ ભક્તિ થવા લાગી. બહેનશ્રીના અંતેવાસી બ્રહ્મચારી બહેનો ખૂબ આનંદિત થઈ કહે છે, આશ્રમનો વાસ તે ખરેખર દેવગુરુ ધર્મના સમીપનો વાસ. સ્વયં જાણનારો એક સ્વયં સિદ્ધ પદાર્થ જાણનાર તત્વ છું. એ જાણનાર તત્વ એવું છે કે જે અનંત અનંત જાણે છે.
જેને જાણવાની મર્યાદા નથી હોતી એવું અનંત જાણનારો, એવું સ્વયં સિદ્ધ પદાર્થ જાણનારું છે. જ્ઞેની અજ્ઞાન દશામાં એને જ્ઞાયક જણાતું નથી, એટલે આને જાણ્યું તે જ્ઞાયક એમ એવી રીતે જાણે છે એ બરાબર. એ તો એને એક સ્થૂળતાથી જાણે, બાકી સ્વયં જ્ઞાયક છું એમ જાણે તો યથાર્થ છે. વેદનાની ધારામાં હું સ્વયં જ્ઞાયક જ છું. આ જ્ઞેય એને જણાય છે, એનાથી જુદો રહીને જાણે છે, એમાં એક થતો નથી પોતે. એવી એને ભેદજ્ઞાની ધારા વર્ત્યા જ કરે છે. એ ગુરુદેવે ઘણું સમજાવ્યું છે, એને માટે સૂક્ષ્મ કરીને બહુ સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવની દેવ ગુરુ શાસ્ત્રની મહિમા જેટલી કરી એટલી ઓછી છે, પણ ધ્યેય પોતાના શુદ્ધાત્મા કેમ ઓળખાય એનું હોવું જોઈએ. એને સ્વયં હું જ્ઞાયક છું, સ્વયં સિદ્ધ પદાર્થ છું. કોકને આશ્રય જ્ઞાયક છું, એમ કોઈ નિમિત્તને આશ્રય જ્ઞાયક છું, કોઈ પદાર્થ જણાય એને મળે એટલે જ્ઞાયક છું, આટલું જણાણું માટે જ્ઞાયક છું એમ નથી. પોતે સ્વયં જાણનારો પદાર્થ છે. જેમાં જડ પદાર્થ સ્વયં છે એ કંઈ જાણતું નથી, એમ પોતે સ્વયં જાણનારો સ્વયં જાણક તત્વ પદાર્થ છે. અને તે મહામહિમાથી ભરેલો, આનંદથી ભરેલો, શાંતિથી ભરેલો, અનંત ગુણથી ભરેલો એવો પદાર્થ મહિમાવંત છે. પણ જીવને એની મહિમા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રભાવના યોગમાં ભગવતી માતાનું અદ્ભુત યોગદાન હતું. પૂજ્ય ભગવતી માતાનો નાનપણથી જ સહજ જીવનનો નિત્ય કાર્ય. પ્રાતઃ વહેલા ઉઠીને ધ્યાનમાં બેસવું, શ્રુતનું ચિંતવન, ઓસરીમાં ઉભા રહી સિમંદર ભગવાનના પાવન દર્શન, પછી દેહક્રિયાથી નિવૃત્ત થઈ સિમંદર ભગવાનના મંદિરે જઈ ભગવાનની પૂજા. મૂર્તિ મુદ્રા સિમંદરજીનની નેત્ર મારા ઠરે છે, ને હૈયું યા ફરી ફરી પ્રભુ ધ્યાન તેનું ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલસે છે. આપો એવું બળ હૃદયમાં માહરી આશરે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન શ્રવણ કરી મંદિરમાં બેસી ધ્યાન કરતા, ઘરે પણ ધ્યાન કરતા, પછી બપોરનું પ્રવચન શ્રવણ કરીને જીન મંદિરમાં ભક્તિ કરાવતા અને પ્રસંગોચિત અન્ય મંદિરોમાં પણ ભક્તિ કરાવતા. પ્રભુ તારો પરમ સુખ પાવાને, પ્રેમ પ્રભુ તારો પરમ સુખ પાવાને. ભૂલો પડ્યો કાંઈ ન દીઠું સુખ રસોયાવ્યો, હવે જાશે તે મારા દુઃખ પરમ સુખ પાવાને. રાત્રે બહેનો વચ્ચે શાસ્ત્ર વાંચન કરતા, એમ આખો દિવસ જ્ઞાન ધ્યાનમાં વ્યતીત થતો. જેમ ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી ગઈ, પછી બહારનું બીજું જે હોય એના મંદિર એની ગૌણ થઈ એક ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી રહી છે. એમાં દ્રષ્ટિ એવી છે કે પોતાના સ્વભાવ ઉપર, મૂળ ચૈતન ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી ગઈ, એ પછી એની ગુણ ભેદ, પર્યાય ભેદ એ ઉપર દ્રષ્ટિ ટકતી નથી. જ્ઞાનમાં બધું આવે છે, જ્ઞાનમાં બધું આવે, પણ એની દ્રષ્ટિ તો એક ચૈતન્ય ગ્રહણ કરે છે. એ દ્રષ્ટિનો નિર્ણય અને એની શ્રદ્ધા એ એક જોરદાર એકને જ ગ્રહણ કરે છે. જ્ઞાનમાં બધું આવે છે. જ્ઞાન બધી શ્રદ્ધા કરી દ્રવ્યને જાણે
ગુણ ને પર્યાય ને બધું જાણે, પણ દ્રષ્ટિ એક આત્માને જ ગ્રહણ કરે છે, મૂળ અસ્તિત્વને ગ્રહણ કરે છે, જ્ઞાયકને. यह स्वर्णपुरी अति पावन है, मंगल 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 कर है, मंगल 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 कर है, यह मुक्ति मार्ग प्रकाशक है. ચિદાનંદ સ્વભાવનું ભાન અને અનુભવ થયો ત્યાં ધર્મીને ખબર પડે કે નહીં કે મને અંતરનું વિધન થયું, સમ્યક દર્શન થયું. અંતરમાં જીવનનો પલટો થાય કઈ ખબર ન પડે, પણ એ થાય કેવી રીતે? તો ગુરુના ઉપદેશથી થાય છે. અનંત કાળથી અજાણ્યો માર્ગ જે છે એ ગુરુના ઉપદેશથી થાય છે. અનંત કાળથી જે સમજ્યું નથી, આ ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે, એના પ્રતાપે બધા સમજ્યા છે, એના પ્રતાપે જ બધું થયું છે. ગુરુદેવનો ઉપકાર તો શું વર્ણન કરી, કે એ તો જેટલું થાય એટલું ઓછું. અંતરંગ લક્ષ્મી છે અજાતિ લખપતિ સંપન્ન, અજાતિ માગ્યા વિનાની લક્ષ્મી છે.
गुरुदेव ने तो कहा है ना कि द्रव्य और पर्याय के प्रदेश भेद है। कहा है कि नहीं कहा है? अब देखो, विषय क्रमणिका खोलो। दो पदार्थ की भिन्नता बताता है कि भाव भिन्नता बताता है? प्रथम तत्व क्या बताता है? दो पदार्थ सामान्य तत्व છે। શું દ્રષ્ટિનો વિષય જે છે, શ્રદ્ધા ગુણ જે આત્માનો જે છે, એ તો ઠેઠ પહેલેથી તે પૂર્ણતા સુધી, જ્યારથી સમ્યક પ્રાપ્ત થયું ત્યારથી તે ઠેઠ પૂર્ણતા કેવળ જ્ઞાન અને સ્થિત દશા પ્રાપ્ત થાય, અને ત્યાર પછી પણ સાદી અનંત અનંત કાળ હોય તો દ્રષ્ટિનો વિષય તો જે છે તે જ છે। એટલે તો મોક્ષ પ્રકાશકમાં કીધું છે કે જેવું प्रयत्न न करता है सुभाषना छोड़वा दई जा नहीं रे आत्मा नहीं रे सुभाष बहननी वाणी तो अनुभवनी है। अंतर चीज ने जोई नहीं અને મૂંઝાણો છે કે હવે આ સુભાષ છૂટી જાય, પણ અંતરની દ્રષ્ટિ થઈ નથી, તેના તકનું વર્ણન નથી, અને સુભાષ છોડવા દઈશ તો અહીં શું તો છે નહીં, છોડવા દઈશ ત્યાં સુભાષ રહીશ શું થઈ જઈશ, શું થઈ જઈશ, તો આત્મા નહીં રહે। પરિણામ જોઈએ પંચમ કાળે અમૃત વરસ્યા છે કે આપણને પૂજ્યા ગુરુદેવ અને માતાજી મળ્યા। અમે તો વીરતાના સંતાન અમારે ગુણગાન ગાઈશું જય જય જંબુ સ્વામી તમારું નામ છે। સંસ્કારી છે, તેમની વાત સ્વીકારવા યોગ્ય છે। સત્યનો પંથ ગમે ત્યાં અને ગમે ત્યારે ગ્રહણ કરી સ્વામી તમારું નામ છે। ગુરુએ તો શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ છે આપ્યો। કુંકુંદાચાર્ય કે છે મારા ગુરુએ જે કૃપા કરીને ઉપદેશ આપ્યો એનાથી તે પ્રગટ થયો છે। આ ગુરુદેવે તો વર્ષો સુધી વાણી વરસાવી, અને સ્વાનુભૂતિ કોને કહેવાય એ કોઈ અપૂર્વ ઉપદેશ આપ્યો છે। એ ઉપદેશથી કેટલા જીવોના પરિવર્તનો થયા છે, અંતર રુચિના પરિવર્તન।
સજી નાવનો એનો અર્થ ન કહેવાય. નાવને છોડીને એમ કે ને એ અર્થ ન હોય. ગુજરાતી તો બહુ સુંદર ભયો હોય સજી નાવ હોય. નાવ બાવ છોડીને ગુજરાતી કરવા માટે એ શબ્દ ન હોય ને. देश में अल्प बुद्धि नाटक आरंभ किनो समय का नाटक में आरंभ एवं मन बुद्धि ने आत्मा अल्प बुद्धि मन बुद्धि क्यों अल्प बुद्धि मारी बुद्धि अल्प है एम के कार्य मोटू मारे है बुद्धि मारी थोड़ी है समय का આગના સૌ એવા ધર્મ ધુરંદર એને હું પદમાં રચવા માંગુ મારી બુદ્ધિ બહુ છે. નાટક સમય का महाकाय प्रारंभ किया है मोटू कार्य नाटक आरंभ किया जाओ तो अनंत का अंत कब आएगा? तो विश्व का स्वरूप जानकारी में आ सकता ही नहीं है. तो उसका अर्थ ये है कि अगर क्रमिक ज्ञान से पूरा विश्व को जान नहीं सकते हैं तो उसका अर्थ ये है कि कोई एक ज्ञान ऐसा होना चाहिए जो युगपतपणे विश्व के पूरे द्रव्य को अपने स्वरूप अस्तित्व के साथ सिर्फ एक चेतना से, ज्ञान चेतना से भरा हुआ है. मेरा अस्तित्व ज्ञान और आनंद और सुख से परिपूर्ण भरा हुआ है. मैं एक परिपूर्ण शाश्वत पदार्थ हूँ. तो मुझे स्फटिक मणि નું પણ દ્રષ્ટાંત આવે છે. સ્ફટિક મણિ છે એ લાલ ફૂલના સંગે લાલ દેખાય છે. એ લાલ દેખાય છે એ ખરેખર લાલ છે, આપણને લાગે છે કે લાલ છે, પણ એ લાલાશ છે. બાળકને એમ કે ભૂંદડા છે ખાઈ જશે તમે આનંદ જાય. આ તો બાળક ની વાત છે. એના મહાનના ભૂંદડા છે. આત્મા બોલતા શીખવાડ્યો હોય તો પૂજ્ય ગુરુદેવે અને એમના શાસનમાં જાગ્યા એક ધર્મ રત્ન જેમણે એમની કૃપા ઝીલીને નાની વયમાં પોતાના આત્માને અનુભવ્યો, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો એવા ધર્મરત્ન ભગવતી માતા જેમની આ સમ્યક્ત્વ જયંતિ 85મી ઉજવાય ક્ષેત્રનું આયુષ્ય પૂર્ણ કરી અહીં સ્વર્ગમાં પધારનાર ગુરુદેવ શ્રી કાંજી સ્વામીનો આત્મા તો દાતકી ખંડના વિદેશ ક્ષેત્રમાં ભવિષ્યમાં સૂર્યકીર્તિ નામનો તીર્થંકર થશે. તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન જોડતા બહુમૂલ્યનું આપ્યું. ચોથે ગુણસ્થાને કેવો આસ્વાદ આવે એક ખ્યાલ આવે તો બહુ જ અલ્પકાળ હોય છે. ચોથે ગુણસ્થાને આવે તો અલ્પ, પણ એ જ્ઞાન કઈ એને ગ્રહણ કર્યા વગર રહેતું નથી. જ્ઞાન તો બધાને ગ્રહણ કરી દે. જ્ઞાન તો બધા વેદનને અને ગ્રહણ થઈ. અલ્પકાળ એટલે એવો કાળ નથી કે જેને વેદનમાં ન આવે ને અપ્રગટ હો.
એ અનુભવનું વર્ણન સમયકાળમાં જાય. બરાબર. સમજાણું કાંઈ અનુભવ યાકો નામ એનું નામ અનુભવ કહે છે. બીજું જાણપણું હો ન હો, દુનિયાને સમજાવતા આવડે ન આવડે એની સાથે કઈ સંબંધ નથી. ભગવાન આત્મા पूर्ण आनंद में ज्ञान तीनों काल प्रति समय परिपूर्ण शुद्ध व्यक्त होता है. फिर से प्रमेयत्व गुण का परिणमन. હું તો અનંત અનંત શક્તિઓથી ભરેલો જ્ઞાયક સ્વભાવ છું ને આ સ્વભાવ એ જ હું છું. એ સિવાય પરભાવો કે પરદ્રવ્યો તે સ્વરૂપે હું નથી. वही वास्तव में ज्ञान है. ये आत्मा अखंड है, अभेद है. તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સરળ થઈ જાય. ભાષા તો ઘણી સાદી છે, ભાવ તો ઘણો ઊંચા છે. આત્મા એક અનંત સત્યનો સંગ્રહાલય જોવું એ જેની શક્તિની ગણતરી કરતા કઈ અંત નહીં. જ્યારે આ અનંત 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 થઈ જાય. ભગવતી માતા તારું સ્વાગત કરતા આનંદ અતિ ઉભરાયો રે. કદમ કદમ એને વિભાવમાં રાગાદિનું વેદન છે એમ ચિદાનંદ સ્વભાવનું આનંદ જરતો જે આસ્વાદમાં આવતો એ કાંઈ એને છાનું રહેતું નથી. અલ્પકાળ એટલે થોડો કાળ એમ. स्वर्णपुरी अति पावन है. मंगल 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 कर है. मंगल 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 कर है. यह मुक्ति मार्ग प्रकाशक है. स्वानुभूति तीर्थ अति मंगल है. स्वानुभूति तीर्थ अति मंगल है.
जिनवर मंदिर है, दिव्य मूर्ति सी मंदिर। નવો પ્રદેશ પ્રમાણ, નવનમ આકાશના પ્રદેશ પ્રમાણ. તો એ નરદ પાક સંસ્થાન બીજા પણ પછી આપી ચોપન ને ચોપન. હા, બરફીનું ચોસનું હોય ને, બરફીનું ચોસનું એવા આકાર છે. માત્ર લાખનો નફો થયો હોય ઈ સમાચાર મળે એટલે અંદરમાં ગદગદિયા થતા હોય અને બારમાં એમ કે આ ભેદ મેં અત્યારે કર્યો, એમ નહીં. પણ ફોન એવો આવ્યો કે કરોડોનું નુકસાન થઈ ગયું છે, ત્યારે પણ છાતી પર હાથ મૂકીને ભેદ કરવો કે આ મારાથી ભીલ છે, એને કહેવાય તે આ પ્રયોગ કર્યો. લાખનો નફા વખતે તો ઘણા બોલી દે, અંદરમાં ગદગદિયા થતા હોય બહાર ભલે બોલી દે કે હું એનાથી ભીન છું. પણ કરોડોનું નુકસાન થતું હોય ત્યારે જો તારા બોલવાની હિંમત હોય તો તે આ તત્વને પચાવ્યું છે એમ કહેવાનો તને અધિકાર છે. એ તો તને આ કહેવાનો અધિકાર समझाए थे कि समझा तू? ये गुरुदेव के परम प्रताप से ये बात सीखने मिली अपने को, और उसमें भी कुछ स्वर्णिम आभा है स्वर्णपुरी सती देखो कौतुक
અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી યાદ રે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃત સે લબ્ધી તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ સો સદા માર્ગ બતાવ્યો છે. જ્ઞાયક નો આશ્રય લેવો, આલંબન લેવું એટલે જ્ઞાયક ને ગ્રહણ કરવું. જ્ઞાયક નું આલંબન જ્ઞાનમાં અભિપ્રાયમાં હોય છે, અભિપ્રાય શ્રદ્ધામાં હોય છે, જ્ઞાનમાં હોય છે ને ધ્યાન કાળે પણ હોય છે. બધી વાર જ્ઞાયક નો આશ્રય હોય છે. જ્ઞાયક વગરની પરિણતિ સાધકની હોતી જ નથી. જ્ઞાયક ના આશ્રય વગર ધ્યાન કાળે એને વિશેષ લીનતા થાય એટલે વિશેષ એને લીનતા થાય છે. આશ્રય વધારે આશ્રય લે છે. બાકી આશ્રય તો બધામાં હોય છે, શ્રદ્ધામાં હોય છે, જ્ઞાનમાં હોય છે અને ધ્યાન કાળે પણ હોય છે. કોઈ વાર આલંબન ન હોય તો એ સાધક દશા કહેવાય જ નહીં. જેમાં જ્ઞાયક નથી, જેમાં જ્ઞાયકનો આશ્રય નથી, જ્ઞાયકની પરિણતિ જો હાજર નથી, ભલે બહાર હોય કે અંતર હોય, નિર્વિકલ્પ હોય કે સવિકલ્પ હોય, પણ જો જ્ઞાયકની પરિણતિ જો હાજર નથી તો એ સાધક દશા જ નથી. બહાર ઉપયોગ આવે તો એને એકત્વ થતું નથી, જુદું ને જુદું જ રહે છે. જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, બધામાં એને જ્ઞાયકનું જ અવલંબન હોય છે. મારા દર્શનમાં પણ આત્મા, મારા જ્ઞાનમાં પણ આત્મા, બધામાં આત્મા છે. જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આત્મા. स्वर्णपुरी अति पावन है, मंगल 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 कर है, मंगल 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 कर है, मुक्ति मार्ग प्रकाशक है, स्वानुभूति तीर्थ
પૂજ્ય ગુરુદેવનો 128મો જન્મ મહોત્સવ ઉજવવાનો. બહુ હાલચાલ થાય અત્યારે. હાલકા હાલકા હાલ હે એ તો બધું ભલે હોય એની હરિફંદના હાથે નાથને પોતાના અભિમાન પણ રાણે એમ બનવા યોગ્ય નથી. ભગવાન ચૈતન્યનું વિદ્યમાન પણ હોય અને બીજો પદાર્થ જણાય, કોને જણાય? કોઈ પણ દાન ના દીધો હોય એ વાત ક્યારે બને છે? કોઈ ખાવાય કોઈ પણ પદાર્થ નહીં અને પદાર્થ લીધા પોતાના વિદ્યમાન કરે પોતે નથી એમાં જણાય. નથીમાં જણાય શું? અવિદ્યમાન પડે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાન પણ ઘટે છે. કોઈ પણ ચીજ જાણવામાં પોતાની હૈયાથી ઘટે છે. કે હરા છે, અસરી છે, અભાની છે, એમાં વિદ્યમાન તો આત્માની છે. આત્મા જાણનાર છે ને આત્માની વિદ્યમાનતા વિના જણાય છે ના. જો હું કરતા મૂર્તિપણું એમ કરે છે ને મૂર્તિપણું મૂર્તિ શબ્દ મૂર્તતા મૂર્તિપણું મૂર્તિપણું સગુણ સનેહા સ્વામી મહેલે પધારો. ક્યારેક ધરમ રતનયને ક્યારેક તને જગદંબા કહીને ગુરુજી ફરી સભામાં મહિમા તારો ગાતા. કહીને ગુરુજી ફરી સભામાં મહિમા તારો ગાતા. દશમી આવી મંગલ વધાઈ આવી છે. ફાલ્ગુન કૃષ્ણ દશમી આવી મંગલ વધાઈ આવી છે. સ્વાનુભૂતિને પામ્યા માતા મંગલ વધાઈ स्वर्णपुरी अति पावन है. मंगल 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 कर है. मंगल 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 कर है.